હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. હમણાં તો 3-4 મહિનાથી અમે લોકો આવી ગયા છીએ ઇન્ડિયાથી, પણ કઈ બ્લોગનો બનાવવાનો એટલું બિઝી સ્કેડ્યુલ ચાલતું હતું ને તો ટાઈમ જ નહોતો. અને ત્યાં ઇન્ડિયાના જે બ્લોગ હતા ને એ હમણાં અપલોડ કરતા હતા. અત્યાર સુધી તો 4 મહિના જેવું થઈ ગયું કે થશે હજી. 4 મહિના થશે. ને હવે નેક્સ્ટ પાછી ટ્રીપ કરીએ છીએ. ટ્રીપ પર ડાયરેક્ટ બીજી ટ્રીપ નો હોય. 4 મહિના પછી ડાયરેક્ટ બીજી ટ્રીપ થાય છે. હવે બાલી જઈએ છીએ કારણ કે એક વીક માટે. અત્યારે બાલીમાં છે ને સીઝન સારી હોય, અને જો કે બાલીમાં 12 મહિના સારું જ હોય, પણ એમાં જૂન જુલાઈ થી છે ને સીઝન પીક સીઝન સ્ટાર્ટ થાય ટુરિસ્ટની. એટલે ઈ પેલા જઈ આવી તો શું ટ્રાફિક ઓછો હોય, એટલે મેં કીધું તરત ડિસિઝન લઈ લીધો. પેલાથી કઈ બહુ પેલા નક્કી નતું એટલું કે જાવું ના જાવું એવું થતું હતું. પછી અચાનક વળી ટિકિટ બુક કરી કે જઈ આવીએ. મે મહિનામાં જઈએ. મે ચાલુ છે ને એડવાન્સમાં થોડીક બુક લીધી હતી, કરી હતી 2 મહિના પહેલા, એટલે ટિકિટ થોડીક સસ્તી આવી છે. કારણ કે ઓસ્ટ્રેલિયા થી નજીક રહ્યો ને, 5 કલાકમાં તો પહોંચી જાય. અહીંથી નજીક થયો. અને અત્યારે મને એવું લાગે છે કે ઇન્ડિયામાં પેલું સમર હોલિડેઝ હોય ને સ્કૂલમાં, એટલે ઇન્ડિયા વાળા હશે કદાચ બાલી. અહીંયા તો અત્યારે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. હમણાં એપ્રિલમાં હતું ટર્મ બ્રેક 2 વીકનું, એ તો પૂરું થઈ ગયું. મે માં હજી આ 1 વીક ગયું, અને નેક્સ્ટ વીક 2 વીક ગયા ને, ને 3rd વીકમાં અમે લોકો જઈએ છીએ. 1 વીક માટે બધું બુકિંગ કર્યું છે. હા, 2 દિવસમાં જાય છે. એટલે અત્યારે થોડું કીધું કે હવે કઈક ઇન્ડિયન સ્ટોર માંથી નાસ્તા ને એવું તો લઈ આવીએ. ત્યાં હોટલ ને બુક કર્યું છે, એમાં બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ છે, પણ ડિનર ને તો પછી ક્યાંક બારે ગોતશું જ્યાં જ્યાં ફરતા હોય એ રીતે. બાકી લંચ તો અમે લોકો કરતા જ નથી. જો અહીંયા અત્યારે નહીં કરતા હાલમાં. નાસ્તો તો ઠીક છે, બીજા નંબર ઉપર. ફર્સ્ટ ચા લેવાની. ચા ના ઓલા રેડીમેડ પેકેટ હોય ને, કારણ કે ન્યા પછી એવી ચા ના મળે તો ચા વગર ના લે, જઈમાં વગર હાલે. એટલે હોટલમાં કદાચ પેલું અલગ અલગ બધું હોય ને પછી મિક્સ કરવાનું, એ રીતની ટી હોય તો ખબર નથી. એટલે મેં કીધું કેટલ તો લગભગ હોય જ છે બધે રૂમમાં, તો એમાં ગરમ પાણી કરી શકીએ. અને પેલા હોય ગિરનારના ને આવે જ ને, બધા અલગ અલગ આવે છે, વાઘ બકરી બધી કંપનીના. તો મેં કીધું એક એ લઈ લઈએ અને થોડાક નાસ્તા લઈ લઈએ કે વચ્ચે વચ્ચે કંઈક જરૂર પડે તો. આમ તો બધા કે છે કે ત્યાં બધું સારું મળે છે, ફ્રૂટ ને આ તે બધું મળી જાય છે. પટેલ બ્રધર્સ નહીં, અહીંયા નહીં, બાલીમાં. ઓકે, બાલીમાં ફ્રૂટ ને બધું, પછી અમુક સ્નેક્સ ને અહીંયા પછી વેજ રેસ્ટોરન્ટ ને એવું હોય ત્યાં બી, ઇન્ડિયન એવું કે છે. એટલે અત્યારે ગ્રોસરી બધું લઈ આવીએ, થોડું જે લઈ જવાનું હોય એટલા માટે જઈએ છીએ. હમણાં નવું ખુલ્યું છે પટેલ બ્રધર્સ અહીંયા, તો ત્યાં જઈએ છીએ. હું તો જઈ આવી છું, કુશલ પહેલી વાર. પટેલ બ્રધર્સ ક્યાં છે? સિડની છે કે નહીં? એ તો મેં તો એવું સાંભળ્યું બધા યુએસએ ની બધા છે, મોટું છે. એટલે અહીંયા હું તો જઈ આવી છું, કુશલ પહેલી વાર આવે છે. તો બહુ ખુલી ગયા છે ઇન્ડિયન સ્ટોર. એક રીતે સારું છે, થોડી કોમ્પિટિશન હોય ને તો પ્રાઇસ બીટ કરે એકબીજા, બધા સ્કીમ નાખ્યા કરે, એટલે આપણા માટે સારું છે કસ્ટમર્સ ને. જો મિશ્રી બેન તને બધા યાદ કરતા હોય છે વ્યુઅર્સ આપડા, કે કેમ વિડિયો નથી મૂકતા. ઘણા આવે છે કે તમે લોકો ઓલ રાઈટ છો એમ. પણ સાચું કહીએ તો ઇન્ડિયા થી આવ્યા ને પછી તો એટલા બિઝી ચાલે જ ને જોબમાં, કેમ ફ્રી જ નથી થતા સાવ. એવું થાય ક્યારેક, એવું થાય મિશ્રીના ક્લાસીસ ના લીધે એડિટિંગ ને એનો થોડો ટાઈમિંગ ને બધું સેટ કરવામાં એ પ્રોબ્લેમ થતા હતા. તો કીધું આ મેમરીઝ બધી સેવ કરીએ અને જઈએ છીએ તો ત્યાં કોકને હેલ્પફુલ થઈએ, કે કોઈને બ્લોગ થ્રુ ક્યાંય જાય ને આ તે તો મળે બી ખરી. તો બ્લોગ ચાલુ કરીએ કે બાલીના બ્લોગ ભલે આવીને પછી અપલોડ કરશું, પણ કરશું ખરી કે. એટલે થોડાક 2-3 શું 1 વીક બ્લોગ નહીં મૂકી, એટલે પણ ત્યાંના ભેગા કરશું ને પછી આવીને કરશું. ચલો જઈ આવીએ હવે.
હવે અહીંયા પેલી ચા તો પ્રીમિક્સ મળ્યું નહીં, હવે જય બીજે હતી પડી ઓલી હતી જેગરી વાળી હતી બસ પ્રીમિક્સ ઓલું એ વાંધો નહીં, બીજે જોઈ આવી હોય તો. અહીંયા જ છે ને બીજો ઇન્ડિયન સ્ટોર. આમ બધું વેલ ઓર્ગેનાઇઝડ છે કા મસ્ત સરસ છે. ફ્રૂટ વેજ બધું કેવું ફ્રેશ લાગે છે. અત્યારે પણ કઈ લેવાનું નથી એટલે નહીતર તો બધું સરસ છે. કારણ કે ફ્રૂટ ને વેજીટેબલ ઓલા ડોર વાળા ફ્રીજ માં છે એટલે હા એટલે સારું રહે લોંગ ટાઈમ. ચલો બસ જો હવે ઘરે પહોંચ્યા, 2:30 વાગવા આવ્યા છે. આ મળી ગઈ ફાઇનલી ગિરનાર ની. આ કઈ છે કાર્ડેમમ એટલે ઇલાયચી ને આ મસાલા. જિંજર લીધી હતી આની પેલા મેં, એ છે અમુક પેકેટ, પણ આ બહુ સ્ટ્રોંગ છે અતિશય. તમે જ નહીં પીધી હોય પણ મેં જોબ પર ટ્રાય કરેલી છે. સારું આમાં એટલે આ વખત જિંજર ના લીધી. કઈ દૂધ કેવું નાખવાનું ના હોય, ડાયરેક્ટ ખાલી ગરમ નાખી દે એટલે ચા થઈ ગઈ. હવે તો લગભગ બધા આજ લઈને જાય જ ને જે ફરવા જાય. શું કેત નિશ્રી? હા એવા પેકેટ હોય અંદર. નાસ્તા આમ લઈ આવ્યા છીએ. બાલાજી તો હોય જ કા. બાલાજી ને હવે આ વખત થી જોયું ગોપાલ ના બધા મળવા માંડ્યા. ન તો પેલા ફ્રાઇમ્સ ના મળતા. હું તો મમ્મી પપ્પા ને ઇન્ડિયા થી આવતી ને તો એવું કેતી કે લઈ આવજો ને મારા માટે 2 પેકેટ. મને ભાવે છે એટલે. અહીંયા જી આપણે રાજકોટમાં મીન્સ ઇન્ડિયા જી મળે એ બધું આપણે અહીંયા મળે. થોડું સારું છે બધા બધું લઈ આવે છે. પણ પેલા તો આ લોકોના વધારે સ્ટોર હતા ને, આપણે હવે ગુજરાતી સ્નેક્સ આવી ગયા ને બધા. સુરત ના અમુક ઓલા કઈ કંપની એના આવે છે ઘણા નાસ્તા. કેમ છો એ ના એ ઓલું છે ને રાજેશ કેવું કઈક છે ખબર. હવે તો ઓલા ગાંઠિયા ને એ બધા અલગ અલગ નથી આવતા દેખાય. આવી કોઈ બ્રાન્ડ નહીં પણ બીજા અમુક જીપ ના છે એ તમારા ફેવરેટ છે. આના જેવા એકય નથી થતા. આ તો બેસ્ટ છે બધામાં. આમાં 2 આવે છે, એક આ સાદા આવે ને એક મસાલા. પણ આ વધારે મજા આવે. હાલો હવે થોડા ઘણા તો ઓલા મેન્ડરીન તોડો. સંતરા તોડી આવી કા તો પછી ફરવા જાશો ને પછી એમાં ને એમાં રહી જાય. જે આખા ઓરેન્જ થયા હોય ને એ લઈ, થોડા ઘણા એ ગ્રીન હોય ને એને રેવા દેશું એટલે એ આવી ત્યાં થઈ જશે. ચાલો તોડી આવી. આવીને આમે કુશલે બહુ ગાર્ડનિંગ આમ બધું કર્યું છે કા. બાકી રહી ગયું થોડુંક. આ ટેનિસ રમવા ગયો તો ને તો પગ મચકોડાઈ ગયો તો પછી ત્યારથી બ્રેક લાગી ગઈ છે. એટલે ત્યારથી કાંઈ બહુ નથી થયું. હવે માંડ મટ્યો થોડોક. હા હવે જોઈએ હાલો. આ રહ્યું જો આટલું છે નાનું મિશ્રી બેન થી. અહીંયા છે નીચે વધારે કુશ, પણ આ નમી ગઈ બહુ ડાળી જો આ વખત નીચે અડી ગઈ. નાના મોટા છે બધા. એમાં એકદમ ઓરેન્જ હોય ને એ જ લ્યો. આ એરિયા આ સાઈડ છે જો. ના એ અમુક રેવા દે. આમાં લાઈમ આવ્યા છે. હમણાં એક ખર્યું હતું. હું તો રાહ જોઉં છું જ્યારે પડે ત્યારે લઈ જાઉં. જરૂર હોય એટલે લઈ જાઉં. આ ફૂલ લઈ આવ્યા છે એટલે મને લાગે હજી આવશે આમાં વધારે. ઘણા આવ્યા છે ખુશ. ઓલી બાજુ છે જોયા લાઈમ. લીંબુ હજી મોટા ઈ રેવા દે. આ ગ્રીન હોય ને એવા રેવા. આને થોડા ઘણા તોડાવડાવો હાલો. એને એમને ખેંચ્યું ને એટલે ઈ જેમ ખાલી એમને ખેંચી લઈ ને તો આવી રીતે તૂટે છે, પણ આમ ગોળ ગોળ ફેરવીએ ને તો આખું તૂટે સરખું. સીડલેસ છે ને એટલે બહુ મજા આવે. મીશો અમુક ગ્રીન નહીં તોડવા માંડી. ચાલો તોડાવડાવ. એ રહ્યું જો હાલો. કાંઈ વાંધો નહીં. આ બાજુ છે વધારે મને એવું લાગે છે. આ એક થી તો સંતોષ થાય જ નહીં હો. 2-3 ખાઈને ત્યારે જ એમ થાય કે ના કંઈક ખાધું એવું કા. એકમાં તો એમ થાય કાંઈ ખાધું જ નહીં. સીડલેસ છે ને એટલે મજા આવે. કઈ સીડ કાઢવાની લપ જ નહીં. એ જો થોડું ગ્રીન જેવું. મેન્ડરીન તોડીને આવ્યા પછી તો થોડી તૈયારી કરી. મારા કુશલના કપડાનું ને એ બધું થઈ ગયું સિલેક્શન ને બારે કાઢ્યા છે. હજી બેગ ભરવાની બાકી જ.
આમાં વેઇટ ચેક કરીને ભરવું પડશે ને એટલે થોડો ટાઈમ લાગશે. ને મિશ્રીબેન ગયા હતા મ્યુઝિક ક્લાસમાં. નેક્સ્ટ વીકનો મ્યુઝિક ક્લાસ આ વીકમાં 2 વખત લઈ લીધું, એટલે વીકમાં એક જ વાર હોય, પણ આ વખત 2 વખત ગઈ. 2 વાર ગઈ. આવી હમણાં હવે કે હવે મારા કપડાં ભરીએ. તારું બાકી છે અને નાસ્તા બાકી છે, એમાંથી બધા અમુક લઈ લઈશ ત્યાં જે લઈ જવા હોય, બાકીના હમણાં ગોઠવી દો. હાલો પેકિંગ કરવાનું. હાલો તારું પેલા કપડાં બધા જે લઈ જવા હોય ને એ કાઢી લઈ, પછી ભરતા જ વાર ના લાગે, એ તો જલ્દી ભરાઈ જશે. હવે ભૂખ લાગી ગઈ છે, શું કરવાનું છે? ભૂખ લાગી હતી ને ટેસ્ટી ખાવું હતું કંઈક, એટલે હેલ્ધી ઓપ્શન ગોઈતું જ મેં. પરોઠા પીઝા પનીર કટ કરે જો કેમ પનીર કે અચાનક નક્કી થયું એટલે ઘરમાં તો શું ઇન્ગ્રેડિયન્ટ હોય એમાંથી જ બનાવવું પડે ને હમણાં પછી બહુ આપણે એવું હોય ને છેલ્લે પૂરું કરી નાખી, લેવું નહીં શાકભાજી ને એવું, અઠવાડિયું બગડી જાય. પનીર છે, ચીઝ છે, ટમેટો, કોણ છે, કોણ ને એવું નાખી દેવાનું. ઓનિયન છે. ઓવનમાં પરોઠા મૂકી દેવાના. આ રેડીમેડ ઓલા શું કે રેડીમેડ પરોઠા આવે હલ્દીરામ ના ફ્રોઝન. હા રે આટલા કાઢ્યા, બીજું પેકેટ અંદર મૂક્યું ફ્રોઝન. શેકવાના છે પણ હવે હમણાં શેકવું પછી આ ચીઝ ને બધું કાઢીને રાખ્યું છે, સોસ ને બનાવીએ. ચલો બસ જો આ ચીઝ ને પનીર, ટોમેટો, ડુંગળી થઈ ગયા છે. કોણ તૈયાર હતા, મયુરી ઓલા પરોઠા શેકે છે. થોડા આમ શેકી લો, પછી તેના ઉપર બધું પીઝા સોસ ને લગાડીને મૂકશું. આ રહ્યો આ પીઝા સોસ છે. બીજું કઈ પીઝા સોસ છે પણ જે પછી ભાવે ઉપરથી કઈ કરવું હોય ને. આ છે પેરી પેરી છે, કા ગાર્લિક એવોલી છે. આ બધું કામ ચાલે કાઈ નહીં, આ પણ ટેસ્ટી લાગે. પેરી પેરી મસાલો છે કઈ નાખવો હોય તો, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો એ કાઢ્યું બધું. બાકી બધું કપડા ને બધું કાઢીને રાખ્યું છે, પછી ભરવાનું બાકી છે બેગમાં. પાછું આમાં વજન કરવો પડે ને, ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં એ થાય બધા, બેગ ચેક કરીને બંધ કરવાની બેગ. જોકે છે ઇનફ એટલે વાંધો નથી. એક એડ કરાવ્યું હતું ને તમે કા? ઓમ 7 કિલો જ છે એલાઉડ, પણ અમે એક ટિકિટ થોડીક અપગ્રેડ કરાવી હતી એટલે 7+20 kg એક, એટલે ત્રણેયનો 7 કિલો પ્લસ એક ટિકિટમાં 20 કિલો એક્સ્ટ્રા છે. ઇનફ છે. આપણે ક્યાંય જોશે નહીં એટલો વધશે પણ હવે, કારણ કે બાલીમાં ગરમી થાય ને એટલે જીન્સ ને એવું તો લીધું જ નથી, શોર્ટ્સ ને ટી-શર્ટ, એટલે જગ્યા ઓછી રોકે ને વજન ઓછો હોય એટલે કઈ જરૂર નથી. અહીંયા ફૂલ અત્યારે ઠંડી છે અને અહીંયા પાછી ફૂલ ગરમી. ત્યાંથી પાછું અહીંયા આવું નહીં ગમે ઠંડીમાં. હા અહીંયા પાછું થોડું આપડા જેવું કલ્ચર લાગશે, કેમ કે ઓલું ટ્રાફિક ને ટુ વ્હીલર બુક કરાવ્યું છે કુશલ કે એમાં જ ફરવું છે. મિશ્રીને એમાં બહુ મજા આવતી હતી ઇન્ડિયા. હા પણ ત્યાં ટ્રાફિક બહુ થાય છે હવે, ટુરિઝમ વધી ગયું ને. એટલે મેં ક્યાંક આજે જ ન્યૂઝમાં વાંચ્યું કે ઇન્ડોનેશિયા ગવર્મેન્ટ વિચારે કે ટુરિસ્ટને કારમાં જ જવાનું ને એવું કંઈક હતું. એટલે એ તો હજી કઈ ખબર નહીં શું થાય. કુશલે લાયસન્સ લીધું ને? હા લાયસન્સ કઢાવવું પડે, પરમિટ હોય ઇન્ટરનેશનલ, એ બધી કન્ટ્રીમાં ચાલે. એક જ કઢાવ્યું. હા વાંધો નહીં, ચાલો થઈ ગયો. બનાવી લઈ, ઓવન ગરમ કરવા મૂકી દે. કરી ત્યાં આના ઉપર ટોપિંગ કરી નાખી. હા હવે પીઝા બની ગયા છે. અહીંયા ઓવન પાસે જ બેસી ગયા, અહીંથી લઈવાઈ જાય કેમ સીધું, એટલે મિશ્રી તેનું લઈને ગઈ માં ટીવી જોવા. હવે રેવાતું નથી, ગરમ લાગે ને, 2 વાત છે એવું. ચલો જમી લઈ. હા ચાલો. તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.